નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ જી એકેડમી યુટ્યુબ ચેનલમાં સેમેસ્ટર 2 ઓટોમોબાઈલના બધા જ મિત્રોનું સ્વાગત કરું છું। આજે G2 ના મૂળ ટાઈપની પ્રશ્ન વિશે વાત કરશું। તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો? ફ્યુલ એન્ડ લુબ્રિકેન્ટ। તો પછી આ સબ્જેક્ટમાં પાસ થવું તો શું કરવું, કેટલા પ્રશ્નો વાંચવા, ભેગું કે કઈ રીતે બચી શકાય, તેને સ્કોર કરવું છે, તે કઈ રીતે સ્કોર કરી શકે, બધી જ માહિતી છે અહીંયા આપણે ડિસ્કસ કરશું। અને 90 પ્રશ્ન છે એ તમને ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં ચેપ્ટર વાઇઝ મોડ ટાઈપી છે એ આપણે બતાવશું। તો પહેલા બેઝિક મોડ જોઈ લે, પેપર કઈ રીતે લખવાનું છે આ બધા મિત્રો ગોલ બતાવે છે, વાંચી જે બધું કરી દે તો પેપર લખતા નથી આવડતું। એના કારણે સાચું હોય ને તો એ શું થાય તો કે ટોકરી પડે। એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, પેપર જાય પ્રમાણે પેપર લખવાનું છે, બરાબર। બીજું એ કે કેટલા પ્રશ્ન વાંચવા એ તમને હું આપવાનું છું એટલા તમારે વાંચવાનું છે। પછી એકલો કેટેગરી બચવા માટે પોઈન્ટ નંબર 1 2 અને 5 અને મેં આપેલા 90 પ્રશ્નો ટાઈમ મળે તો જૂના પેપર અટું કરવાનું છે। રેડી? અને સ્કોર કઈ રીતે કરવો તો કે પેપર નંબર 1 તમને જે શીખવાડ્યું પેપર છે હું લખવાનું, બરાબર, એમાં આકૃતિ દોરવાની, અમે આપેલા 90 કરવાના। પછી તમારે 1 કે 2 વર્ષ અથવા જૂના પેપર છે 1 કે 2 સોલ્વ કરવાનું, આટલી વસ્તુ કરો। બાકી પાસ થવું છે ને તો આરામથી રમતા થઈ જશે। સ્કોર કરવા છે ને એને આ 5 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે, પ્લસ મેં આપેલા 90 કરવાના છે। અને હું રાખવાનો વિમલ, તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો એમાં બેન છું, સર છું, ભાઈ છું, સમજીને કાંઈ પણ વાતને શેર કરી શકો છો। અને ઓટોમોબાઈલ સેમેસ્ટર 2 ના બધા જ સબ્જેક્ટના એપ્લિકેશન મેળવવા માટે તમને એક લિંક આપી દઉં છું WhatsApp ગ્રુપમાં, એમાં તમારે જોઈન થવાનું રહેશે મિત્રો। શું છે તો કે તમારે જોઈન થવાનું રહેશે, સેમેસ્ટર 2 ની લિંક છે WhatsAppમાં, એમાં તમને બધા મળી જશે, મેથ્સના છે, તમારા બીજા સબ્જેક્ટના છે, બધાને આવવાના છે। તો ગ્રુપમાં જોઈન થશો તો મળી રહેશે, તો વાંચી શકશો। અને મજા આવવાની છે સેમેસ્ટર 1 માં જે પણ થયું હોય એ સેમેસ્ટર માં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે, બરાબર। તો ફટાફટ તમે જોઈન થઈ જાઓ। ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી તૈયારી ચાલુ કરીએ। બુક પેન બધાય લઈ બાજુમાં બેસી જજો, એના સિવાય કઈ અટકાવશો તો મને કહેજો। અને સપોર્ટ મને લાઈક કોમેન્ટ પણ કરવાનું છે, કે સપોર્ટ નહીં મળે તો અમે તમને ફ્રીમાં આપીએ છીએ એ બધું પાણીમાં જશે। ઓકે, તો એ ધ્યાન રાખજો। આપણે વાત કરી રહ્યા છીએ ઓટોમોબાઈલ સેમેસ્ટર 2 અને મિશન છે મિશન ગુજરાત સેમેસ્ટર 2 બધા મિત્રોને પાસ થવાનું છે। ચાલો ફટાફટ હવે જઈએ, મોસ્ટ ઓફ મજા આવે આવી પ્રશ્ન છે એ તૈયાર ચાલુ છે। ઓકે, ચાલો। તો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છીએ, બરાબર છે। હવે આપણે ફ્યુલ્સ એન્ડ લુબ્રિકેશનના આઈએમપી પ્રશ્ન છે એ તરફ ફટાફટ આગળ વધવાના છીએ। આપણે એક્સપર્ટ દ્વારા મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ચેપ્ટર વાઇઝ ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં છે ને એ તૈયાર કર્યા છે। ઇન્ટ્રોડક્શન ટુ આઈસી એન્જિન કન્વેન્શનલ ફ્યુલ્સ, બરાબર છે। હવે જુઓ કે ઈંધણનું વર્ગીકરણ, તેના ફાયદા અને ગેરફાયદા સાથે તમારે સમજાવવાનું છે। ક્લાસિફાઈ મીન્સ કે શું કીધું કે એક્સપ્લેન ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ વિથ મેરિટ એન્ડ ડિમેરિટ, એટલે ફાયદા અને ગેરફાયદા એમ। ઓકે, ફ્યુલ તમને ખબર જ હશે ઘણા બધા પ્રકારના હોય છે એવી રીતના, બરાબર। અને જે અનુકૂળ ભાષામાં તમે તૈયારી કરી શકો છો। સારા આઈસી એન્જિન ઈંધણની આવશ્યકતાઓ છે એ તમારે સમજાવવાની છે, બરાબર છે। એક્સપ્લેન ધ રિક્વાયરમેન્ટ ઓફ અ ગુડ આઈસી એન્જિન ફ્યુલ। ફૂડ ઓઇલની એટમોસ્ફેરિક ફ્રેક્શનલ ડિસ્ટિલેશન પ્રક્રિયા આકૃતિ સાથે સમજાવવાની છે। હવે જ્યાં જ્યાં આકૃતિ આવે કમ્પલસરી પ્રશ્નમાં ખાસ બધા મિત્રોને દોરવાની જ છે। હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ અને તેના ઈંધણના ગુણધર્મો પર થતા અસર છે એ તમારે જણાવવાની રહેશે। પેટ્રોલ અને ડીઝલની તમારે સરખામણી કરવાની છે, બરાબર છે। આઈસી એન્જિન ઈંધણના ઇચ્છનીય ગુણધર્મો છે એટલે પ્રોપર્ટી ઓફ કહી શકાય, ડિસ્ક્રાઇબેબલ પ્રોપર્ટી ઓફ આઈસી મીન્સ કે એસઆઈ એન્જિન ફ્યુલ, બરાબર છે। પછી આઈસીઆર છે એસઆઈ બે અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો, બે માટે પ્રોપર્ટી પૂછી શકે છે, બરાબર છે। થોડી ઘણી કોમન હશે, બાકી તમારે બાકી કરવી પડશે। ઓક્ટેન નંબર અને સીટેન નંબર સમજાવો, આ પણ એક્ઝામમાં ઘણી વાર હોય જ છે। આ લુબ્રિકેન્ટની વાત કરીએ તો એની અંદર લુબ્રિકેન્ટ ઓઇલ છે એક પ્રકારનું, ભૂમિકા અને તેનું કાર્ય હું હોઈ શકે મેં તમને ખબર હોવી જોઈએ। આવા પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછી લે, પ્રેક્ટિકલમાં ઇન્ટરવ્યુ બધી પૂછી લે। લુબ્રિકેટિંગ ઓઇલના ગુણધર્મો અને તેમની અસર છે ને એ તમારે સમજાવવાની રહેશે। પછી લુબ્રિકેટિંગ ઓઇલની એસએઈ ગ્રેડિંગ સમજાવવાનું છે। પછી લુબ્રિકેટિંગ ઓઇલ એડેક્ટિવ અને તેમના કાર્યો છે એ તમારે સમજાવવાના રહેશે। લુબ્રિકેટિંગ ઓઇલના ડિગ્રેડેશનના કારણો છે એ તમારે જણાવવાના છે, બરાબર છે। તો ખાસ અહીંયા આ પ્રશ્ન છે એ પણ ફાયદા ગેરફાયદા સાથે તૈયાર કરી નાખવાનો છે। ગ્રીસના ગુણધર્મો અને તેનું વર્ગીકરણ આ પણ ઘણીવાર પૂછાતા હોય ને આ બધાને આવડતું પણ હશે। એક્સપ્લેન ધ પ્રોપર્ટી ઓફ ક્લાસિફિકેશન ઓફ ગ્રીસ, ગ્રીસ એડિટિવ છે અને ગ્રીસ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળ છે, આ પણ જીટીયુમાં ઘણીવાર પૂછાય, આ પણ ખાસ તમારે કરી નાખવાનો
રહેશે. આઈસી અને સીઆઈ એન્જિનની વાત કરી છે પ્રોસેસમાં, બરાબર છે. તો આઈસી એન્જિનની કાર્યપ્રણાલી અને કમ્બશન પ્રક્રિયા છે ને એ તમારે સમજાવવાની છે. પછી સીઆઈ એન્જિનની કાર્યપ્રણાલી એટલે શું? કાર્યપ્રણાલી એટલે કે વર્કિંગ થયું, કઈ રીતે કામ કરે છે, પ્રોસેસ, એના ફાયદા ગેરફાયદા બધુંમાં તમારે આખો એક ટોપિક છે, કોન્સેપ્ટ તૈયાર થાય, બધી વસ્તુ અંદર આવી જાય. હાઇડ્રોકાર્બન રચના છે એમાં કમ્બશન પર થતી અસર છે તમારે જણાવવાની છે. પછી એસઆઈ અને સી એન્જિનમાં સામાન્ય અને અસામાન્ય કમ્બશન છે ને એ તમારે સમજાવવાનું છે. પછી અસામાન્ય કમ્બશન માટે જવાબદાર પરિબળ છે એ તમારે લખવાના છે. પછી ઇગ્નિશન લેગ અને તેને અસર કરતા પરિબળ છે એ તમારે સમજાવવાના છે. પ્રી ઇગ્નિશન અને તેની અસર સમજાવવાનું છે. પછી એસઆઈ એન્જિન ડિનોનેશન અને આઈસી કે સોરી સીઆઈ એન્જિનમાં ડીઝલ નોક નિવારણ પદ્ધતિ છે ને એ તમારે સમજાવવાની રહેશે. અલ્ટરનેટિવ ફ્યુલની વાત કરીએ તો વૈકલ્પિક ઇંધણની જરૂરિયાત છે ને એ તમારે સમજાવવાની છે, ખબર છે. પછી સીએનજી ને વૈકલ્પિક ઇંધણ તરીકે તેના ફાયદા અને ગેરફાયદા સમજાવવાના છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તો ખાસ કરી નાખવાનો છે. પછી એલપીજી ની વાત કરીએ, એલપીજી ને વૈકલ્પિક ઇંધણ તરીકે તેના ફાયદા અને ગેરફાયદા તમારે સમજાવવાના છે મિત્રો. પછી વાત કરીએ બાયોડીઝલ ને વૈકલ્પિક ઇંધણ તરીકે તેના ફાયદા અને ગેરફાયદા તમારે સમજાવવાના રહેશે. પછી ઇથેનોલ અને મેથેનોલ વૈકલ્પિક ઇંધણ તરીકે સમજાવો, આ પણ પૂછાઈ શકે છે અને ભણી ગયા છો આગળ તમે. હાઇડ્રોજન ને વૈકલ્પિક ઇંધણ તરીકે સમજાવવાનું છે. અને ફ્યુલ છે તમને ખબર હોવી જોઈએ. ઓટોમોબાઈલમાં વપરાતી ફ્યુલ શું કે સેલ ટેકનોલોજી છે ને એ તમારે સમજાવવાની છે, બરાબર. એલપીજી, સીએનજી, બાયોડીઝલ, ઇથેનોલ અને હાઇડ્રોજન ઇંધણની તમારે સરખામણી કરવાની છે, એટલે કે તફાવત કહી શકાય મિત્રો. આવી રીતના તમારે આ સબ્જેક્ટની અંદર આપણે કેટલા પ્રશ્ન લીધેલા છે તો કે 5, 5, 8, 8, 9 પ્રશ્ન મિત્રો લીધેલા છે 4 ચેપ્ટરમાંથી. તો આટલા પ્રશ્ન કરી નાખો, પછી મિડનું એક બે પેપર સોલ્વ કરી નાખો, ટાઈમ મળે જીટીનું પેપર સોલ્વ કરી અને આટલા પ્રશ્ન બધા મિત્રોને વાંચીને જવાના છે. ફિગર ખાસ દોરી પેપર સેટમાં પેપર લખી આટલી વસ્તુ ધ્યાન રાખશો ને એટલે સબ્જેક્ટમાં તમે આરામથી પાસ થઈ જશો, કાંઈ પણ ટેન્શન વગર, રોકટોક વગર. એટલું પેપર અઘરું છે નહીં. આવી રીતના ઓટોમોબાઈલ સેમેસ્ટર 2 ના આઈએમપી મેળવવો હોય તો વોટ્સએપ ચાલી રહ્યું છે, જેની લિંક તમને નીચે આપી દઉં છું. ફટાફટમાં જોઈન થઈ જાઓ, સ્ટડી મટીરિયલના બધા વિડીયો મળી રહેશે. પછી આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ પ્લેલિસ્ટ બનાવેલ છે ઓટોમોબાઈલ સેમેસ્ટર 2, તો ક્લિક કરીને અહીંયા પણ બધા સબ્જેક્ટના મેળવી શકો છો. કોઈને ના મળે તો કમેન્ટ કરજો અને તમારા સેમેસ્ટર 2 ના બધા દોસ્તોને વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.